નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો હાલ આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો દર મહિને મળશે 1200 રૂપિયાનું પેન્શન। મિત્રો ગુજરાતમાં વૃદ્ધ અને વડીલો માટે સરકારે મોટો નિર્ણય લીધો। સરકારનો સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ જે છે તે મિત્રો વૃદ્ધો માટે કામ કરે છે, જેમાં સરકાર જે છે તે મિત્રો નિરાધાર વૃદ્ધોને પેન્શન યોજના ચલાવે છે વૃદ્ધો માટે, જેમાં મિત્રો પેન્શન પાત્ર લાભાર્થીઓને માસિક સહાય આપવામાં આવે છે, જેની મિત્રો વિગતમાં ચર્ચા કરીએ તો 60 વર્ષથી લઈને 80 વર્ષની ઉંમરના દરેક લોકોને મિત્રો મહિને 750 અને 80 વર્ષથી વધારે ઉંમરના દરેક લોકોને 1000 રૂપિયાનું પેન્શન મળે છે, જેમાં મિત્રો ગુજરાત સરકાર 500 રૂપિયા ભેળવીને આપે છે। એટલે કે મિત્રો ટોટલ 1250 રૂપિયાથી લઈને 1500 રૂપિયા સુધીનું પેન્શન જે છે તે આપણા ગુજરાતના વડીલોને વૃદ્ધોને આપવામાં આવે છે, જેથી તે પોતાનું ગુજરાન ચલાવી શકે। અને જે નિરાધાર વૃદ્ધો હોય છે તેની માટે મિત્રો આ સહાય છે, જેનું નામ છે નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના। આ યોજનામાં મિત્રો તમે અરજી કરવા માંગતા હોય તો અરજી કરવા માટે તમારે ગ્રામીણ વિસ્તારોની અંદર VCEની અને શહેરી વિસ્તારોમાં મામલતદારની કચેરીની મુલાકાત લઈને તમે ફોર્મ ભરી શકો અને આ યોજનાની અંદર અરજી કરી શકો છો। ત્યારબાદ મહત્વના સમાચાર વિશે વાત કરી લે તો મોટા સમાચાર આવી રહ્યા છે ડ્રાઇવિંગ લાયસન્સને લઈને મોટો ફેરફાર। મિત્રો સરકારે ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવું હવે ખૂબ જ સરળ બનાવી દીધું છે। પહેલા મિત્રો ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા માટે તમારે ઘણી બધી મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો, પરંતુ હવે મિત્રો સરકારે ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવાના નિયમોમાં ફેરફાર કર્યો છે। હવે મિત્રો તમારે સરકારી પ્રાદેશિક પરિવહન કાર્યાલય એટલે કે RTOની અંદર ડ્રાઇવિંગ લાયસન્સ કઢાવવા માટે નહીં જવું પડે। ડ્રાઇવિંગ ટેસ્ટની આપવાની પણ મિત્રો તમારે RTOમાં જઈને ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાની પણ જરૂર નથી। તેને બદલે મિત્રો તમે ખાનગી સંસ્થાઓ હવે ટેસ્ટ લેવા માટે પ્રમાણપત્રો આપવા માટે અધિકૃત કરવામાં આવી છે। એટલે કે મિત્રો તમે ખાનગી કંપનીઓમાં જઈને પણ ટેસ્ટ આપી શકો છો, RTOમાં જઈને ટેસ્ટ આપવાની જરૂર નથી। આ નવો નિયમ જે છે તે મિત્રો 1 જૂન 2024 થી લાગુ કરી દેવામાં આવ્યો છે। તેની સાથે મિત્રો બીજો નિયમ પણ એક ડ્રાઇવિંગ લાયસન્સમાં બદલવામાં આવ્યો છે, જે છે તે મિત્રો પ્રશ્ન, જ્યારે મિત્રો તમે ડ્રાઇવિંગ લાયસન્સ કઢાવવા જાવશો ત્યારે તમને અમુક પ્રશ્ન જે છે તે કોમ્પ્યુટર ઉપર પૂછવામાં આવે છે, જેમાં મિત્રો પહેલા તમારા 15 જેટલા પ્રશ્નો સાચા પડવા જોઈએ હતા, પરંતુ હવે તેને પણ મિત્રો ઘટાડીને 9 અથવા તો 11 કરી દીધા છે। તો મિત્રો આ પણ મિત્રો એક મોટો ફેરફાર ગણી શકાય અને હવે આ દરેક ફેરફારોને કારણે ડ્રાઇવિંગ લાયસન્સ સરળતાથી નીકળી જશે। ત્યારબાદ વાત કરીએ તો દેવા માફી અંગે નવી માહિતી પ્રાપ્ત થઈ છે। મિત્રો દેવા માફ કરવાને લઈને સરકાર અને ખેડૂત આગેવાનો વચ્ચે ફરી એકવાર મામલો ગરમાયો છે। આ વર્ષે મિત્રો કમોસમી વરસાદ અને બજારમાં મંદીને કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે, કારણ કે આ વર્ષની અંદર 2024ની અંદર કુલ 4 માવઠાઓ આવ્યા છે કમોસમી, જેને લઈને ખેડૂતોને ભારે નુકસાન થયું છે। ખેડૂતો પાસે મિત્રો જૂના દેવા ભરવાના પણ પૈસા નથી, એમાં આ વર્ષે માવઠાઓને કારણે ખેડૂતોનું દેવું વધારે વધ્યું છે અને દેવાના ભારમાંથી રાહત આપવા માટે દેવા માફ કરી ખેડૂતોની આપવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે। જ્યારે છેલ્લા 15 વર્ષની અંદર ઘણા બધા રાજ્યોની અંદર દેવા માફ થયા છે। અને આ વર્ષની જ વાત કરીએ તો તાજેતરના 2024ના વર્ષમાં જ તેલંગાણા અને ઝારખંડની સરકારે ત્યાંના ખેડૂતોના દેવા માફ કર્યા છે। છેલ્લા 15 વર્ષમાં મિત્રો ઘણી બધી રાજ્યની અંદર દેવા માફ થયા છે, પરંતુ ગુજરાતમાં અંગે કોઈ પણ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો નથી। મિત્રો વાત કરીએ તો આ વખતે ફરી એકવાર ગુજરાત રાજ્યમાં ભાજપની સરકાર બની છે, જેને ધ્યાનમાં રાખીને રાજ્યમાં ફરી એકવાર દેવા માફીનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે। અને વાત મિત્રો એવી આંકડાઓ એવું સૂચવી રહ્યા છે કે જો ભાજપની સરકાર અથવા ગુજરાતની સરકાર માત્ર 2 લાખ રૂપિયાનું પણ લોન અથવા દેવા માફ કરી આપે દરેક ખેડૂતોનું, તો ગુજરાતના 90% જેટલા ખેડૂતો જે છે તે મિત્રો દેવાના ભારમાંથી બહાર આવી શકે તેમ છે। વાત કરીએ તો નવું વાવાઝોડું ફંટાયું, ગુજરાત તરફ મોટું તોફાન। મિત્રો હવામાન વિભાગે ગુજરાતમાં આગામી 5 દિવસ સુધી વરસાદની ચેતવણી જાહેર કરેલી છે અને મિત્રો તેની સાથે આંધી અને વાવાઝોડાની પણ ચેતવણી વ્યક્ત કરવામાં આવી છે। આ ઉપરાંત ઓફશોર ટ્રેક અત્યારે પસાર થઈ રહ્યો છે, જેને લઈને સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી આગામી 5 દિવસ જારી કરવામાં આવી છે। હવામાન વિભાગે મિત્રો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ઝડપ 45 કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની પણ આગાહી કરી છે અને માછીમારોને દરિયામાં જઈને દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપવામાં આવી છે, કારણ કે દરિયાની અંદર પણ મિત્રો 40 થી 45 કિલોમીટર પ્રતિ કલાકનો જે છે તે મિત્રો પવન ફૂંકાવાનો છે, જેને લઈને દરિયો પણ ગાંડો બની શકે અને ગુજરાતમાં પણ મિત્રો વરસાદની તોફાની વરસાદની આગાહી છે આગામી 5 દિવસની અંદર।
ત્યારબાદ મહત્વના સમાચાર જાણી લઈએ તો સરકાર આપશે ફ્રીમાં ઇન્ટરનેટ. મિત્રો દેશમાં મૂળભૂત સુવિધાઓ માટે ઇન્ટરનેટ ખૂબ જ મહત્વપૂર્ણ છે, ત્યારે આપને જણાવી દઈએ કે અત્યારે ઇન્ટરનેટને લઈને સંસદમાં મોટું બિલ પાસ કરવામાં આવ્યું છે. આપને જણાવી દઈએ મિત્રો અત્યારે ઇન્ટરનેટ ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે એના માધ્યમથી તમે દેશભરની દરેક માહિતી મેળવી શકો છો. કંઈ પણ વસ્તુ તમારે શીખવી હોય તે પણ તમે શીખી શકો છો. આ માટે મિત્રો વાત કરી લઈએ તો ઇન્ટરનેટને જોડવા જઈ રહેલી ફ્રી ઇન્ટરનેટ બિલ પર વિચારણાને સરકારે મંજૂરી આપી દીધી છે. આ બિલમાં મિત્રો દેશના પછાત અને ગરીબ વર્ગના લોકોને મફત ઇન્ટરનેટ આપવાની યોજના બનાવવામાં આવી છે. તેનો ઉદ્દેશ્ય મિત્રો એ છે કે દેશના ગરીબ લોકો કે જે ડિજિટલ ઇન્ડિયાથી દૂર રહે ને, એટલે કે મિત્રો જે ગરીબ લોકો હોય છે તેને ઇન્ટરનેટ માટે પણ પૈસા મળતા નથી, જેથી મિત્રો તે અત્યારની આધુનિક ડિજિટલ સુવિધાનો ઉપયોગ કરી નથી શકતા. તો આવા ગરીબ લોકો માટે મિત્રો મફત ઇન્ટરનેટ મળી રહે તે માટે સરકારે બિલ પાસ કર્યું છે અને તેને મંજૂરી પણ આપી દેવામાં આવી છે, જેમાં મિત્રો સરકાર દ્વારા કોઈ પણ ચાર્જ વિના ઇન્ટરનેટ મફત આપવામાં આવશે. ફ્રી ઇન્ટરનેટની બિલ મિત્રો ગયા વર્ષે ડિસેમ્બરમાં રાજ્યસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિએ મિત્રો ગૃહને આ બિલ પર વિચારવાની ભલામણ કરી છે અને આ બિલનું નામ મિત્રો રાઇટ ટુ ફ્રી ઇન્ટરનેટ આપવામાં આવ્યું છે. જો ભવિષ્યમાં મિત્રો મફત ઇન્ટરનેટ લઈને આ બિલને લઈને કોઈ નિર્ણય આવે છે તો હું તમને સૌપ્રથમ જણાવી આપીશ. ત્યારબાદ જોઈએ તો સરકાર લઈને આવી છે ગરીબો માટે 10,000 રૂપિયાની સહાય. મિત્રો ગરીબ પરિવારો અને નાના પણ ખેડૂતોને માત્ર આધાર કાર્ડના પુરાવા સાથે જ હવે 10,000 રૂપિયા આપવામાં આવશે બેંકમાંથી. આપને જણાવીએ આ યોજનાનું નામ છે પીએમ સ્વનિધિ યોજના. આ યોજના હેઠળ મિત્રો પોતાના વ્યવસાયના ઉપયોગ માટે પહેલા વર્ષે 10,000 અને બીજા વર્ષે 20,000 રૂપિયા સુધીની લોન સરકારી બેંકમાંથી સરકાર આપી રહી છે. જ્યારે મિત્રો આ યોજનાનો મુખ્ય હેતુ એ છે કે નાના પરિવારોને આર્થિક રીતે મદદ મળી શકે અને કોઈ પણ નાના પરિવારના વ્યક્તિને જો પોતાનો કોઈ નાનો ધંધો શરૂ કરવો હોય તે માટે સરકાર પહેલા વર્ષે 10,000 અને બીજા વર્ષે 20,000 રૂપિયા સુધીની સહાય જે છે તે સરકારી બેંકમાંથી મિત્રો તમને આપવામાં આવશે. કોઈ પણ સરકારી બેંકમાંથી મિત્રો તમે આ યોજનાનો લાભ લઈ શકો છો. યોજનાનું નામ છે પીએમ સ્વનિધિ યોજના. ત્યારબાદ મહત્વના સમાચાર જાણી લઈએ તો સરકાર આપશે 12,000 રૂપિયાની સહાય. મિત્રો ભારતને સ્વચ્છ બનાવવા માટે ભારત સરકાર દ્વારા મફત શૌચાલય યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના અંગે મિત્રો તમને માહિતી તો હશે, પરંતુ કઈ રીતના યોજનાનો લાભ લઈ શકો તે હું તમને જણાવી દઉં. તો મિત્રો મફત શૌચાલય યોજના 2024 માટેની અરજીઓ જે છે તે ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોમાં શરૂ થઈ ગઈ છે. જો મિત્રો તમે પણ આ યોજનાનો લાભ મેળવવા માંગતા હોય તો હવે મિત્રો તમે આ યોજના માટે અરજી કરી શકો છો. આ યોજના સંબંધિત અન્ય માહિતી મિત્રો આજના લેખમાં પણ ઉપલબ્ધ હતી અને આ યોજના હેઠળ 2019 સુધીમાં દરેક ઘરમાં શૌચાલય બનાવવાનું સરકારે લક્ષ્ય નક્કી કર્યું હતું, જે મિત્રો હવે 2024 સુધી લંબાવવામાં આવ્યું છે. અને હવે સરકાર જે છે તે સ્વચ્છ ભારતને પ્રોત્સાહન આપવા માટે નવા પગલાં લઈ રહી છે. યોજનાનું મિત્રો તમારે સહાય મેળવવી હોય તો મિત્રો તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો અને આ યોજનાની અંદર સરકાર જે છે તે મિત્રો તમને શૌચાલય બનાવવા માટે 12,000 રૂપિયા સુધીની સહાય આપી રહી છે. ત્યારબાદ મિત્રો વાત કરીએ તો ખેડૂતોને મળશે 15 લાખ રૂપિયાની સહાય. મિત્રો આર્થિક મદદ કરવા માટે સરકારે ખેડૂતો માટે નવી યોજના લાવી છે. યોજનાનું નામ છે પીએમ કિસાન FPO યોજના. આ યોજનાની હેઠળ મિત્રો ખેડૂત ઉત્પાદક સંગઠનને 15 લાખ રૂપિયા આપવામાં આવે છે. દેશભરના ખેડૂતોને મિત્રો નવો કૃષિ વ્યવસાય અથવા તો નવો કૃષિનો ખેડૂતને ખેતી લગતો કોઈ ધંધો શરૂ કરવો હોય તેના માટે સરકાર આ સહાય આપે છે અને આ સહાયની અંદર જે છે તે કઈ રીતના આપવામાં આવે છે તે પણ હું તમને જણાવી આપું. આ યોજનાનો લાભ લેવા માટે મિત્રો 11 જેટલા ખેડૂતોએ સાથે મળીને એક સંસ્થા અથવા તો જૂથ બનાવવાનું રહેશે અથવા કંપની બનાવવાની રહેશે. નેશનલ એગ્રીકલ્ચર માર્કેટની ઓફિશિયલ વેબસાઇટ પર જઈને મિત્રો તમે આ યોજનાના ફોર્મ ભરી શકો છો. જો મિત્રો તમારું યોજનાનું ફોર્મ પાસ થાય છે તો 11 જેટલા ખેડૂતો વચ્ચે મિત્રો નવો વ્યવસાય શરૂ કરવા માટે સરકાર 15 લાખ રૂપિયા સુધીની સહાય પીએમ કિસાન FPO યોજના અંતર્ગત આપી રહી છે. ત્યારબાદ જોઈ લે તો મિત્રો મોટા સમાચાર આવી રહ્યા છે. ખાસ કરીને બહેનોને મળશે 6,000 રૂપિયાની સહાય. સરકાર મિત્રો તમને 6,000 ની આર્થિક સહાય આપે છે, જેમાં પ્રથમ તબક્કામાં મિત્રો બહેનોને 1,000 સહાય મળે છે, બીજા તબક્કામાં 2,000 અને ત્રીજા તબક્કામાં ફરીવાર 2,000 આપવામાં આવે છે. આપણે મિત્રો જણાવી દઈએ કે આ સહાય કોને મળે છે તો ખાસ ગર્ભવતી મહિલાઓ માટે સરકારે નવી સહાય જાહેર કરી છે, જેમાં મિત્રો સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે દરેક ગર્ભવતી મહિલાઓ જે છે તેને સહાય આપવાનો ઉદ્દેશ્ય મેન એ છે કે મહિલાને અને તેના બાળકને સારું પોષણ મળી રહે. જેમાં મિત્રો સરકાર જે છે તે 2,000 રૂપિયા જે છે તે મિત્રો 2,000 ના 2 હપ્તા અને 1,000 ના 2 હપ્તા આપે છે. તેમજ વાત કરી લઈએ તો મિત્રો બાળકનો જ્યારે જન્મ થાય છે ત્યારે ફરી એકવાર 1,000 રૂપિયા જે છે સરકાર સહાય રૂપિયા આપે છે. આમ મિત્રો આ યોજના હેઠળ ટોટલ 6,000 રૂપિયા જે છે તે દરેક સ્તનપાન ધરાવતી ગર્ભવતી મહિલાઓને જે છે તે સરકાર આપે છે, જેથી તેનું બાળક પણ સારું એવું પોષણ મેળવી શકે.
ત્યારબાદ જોઈએ તો વિદ્યાર્થીઓને મળશે 3000 રૂપિયાની સહાય। જો મિત્રો તમે પણ 12 પાસ છો અને તમને પણ સરકાર તરફથી 3000 રૂપિયાની સહાય મેળવી હોય તો આ યોજના વિશે જાણી લેજો। રોજગાર સંગમ યોજના અંતર્ગત મિત્રો દરેક વિદ્યાર્થીઓ એટલે કે સ્ત્રી અથવા પુરુષ બંનેને દર મહિને 3000ની સહાય આપવામાં આવે છે। આ યોજનાનો લાભ લેવા માટે મિત્રો કેટલીક કન્ડિશન છે જે મિત્રો તમારે પાળવાની રહેશે। પ્રથમ કન્ડિશન એ છે કે મિત્રો તમારા ઘરમાંથી 4 લાખથી ઓછી આવક હોવી જોઈએ દરેક વ્યક્તિની, સાથે જ તમારા ઘરમાં કોઈ પણ સરકારી નોકરી ન કરતો હોવું જોઈએ અને તમે 12 પાસ હોવા જોઈએ। જ્યારે મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે। જે ફોર્મ ભરતી વખતે તમારે આધાર કાર્ડ, 12 પાસની માર્કશીટ, તમારું લિવિંગ સર્ટિફિકેટ, જાતિનો દાખલો અને બધા જ ડોક્યુમેન્ટ અરજી કરો ત્યારે સબમિટ કરવાના રહેશે। જ્યારે મિત્રો તમારી અરજી જે છે તે મિત્રો એક્સેપ્ટ કરવામાં આવશે એટલે કે અરજી એપ્રુવલ કરવામાં આવશે, ત્યારબાદ તમને 3000 રૂપિયા દર મહિને આપવામાં આવે। તો શું ગુજરાતમાં ફરીવાર પૂરની પરિસ્થિતિ બનશે? મિત્રો આગાહીકાર અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે ભૌગોલિક સ્થિતિને કારણે દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની અત્યારે હાલ શક્યતા છે અને 2 ઓગસ્ટથી લઈને 5 ઓગસ્ટની વચ્ચે દેશમાં પશ્ચિમ ભાગોમાં ભારે વરસાદની શક્યતા હતી, જેને લઈને અત્યારે વરસાદ શરૂ થયો છે। પરંતુ 6 ઓગસ્ટે મધ્યપ્રદેશમાં ભારે વરસાદ પડશે જેની અસર સીધી ગુજરાતમાં થવાની છે અને 8, 9 અને 10 ઓગસ્ટના રોજ મુંબઈ અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદ નોંધાવાનો છે, તેની પણ અસર ગુજરાતમાં થવાની છે અને ગુજરાતમાં 11 અને 12 ઓગસ્ટના રોજ ભારે વરસાદનો એક નવો રાઉન્ડ જોવા મળશે તેવી અંબાલાલે આગાહી કરી છે। તે સિવાય મિત્રો જોઈ લઈએ તો દક્ષિણ ગુજરાતની આસપાસના જે વિસ્તારો છે ત્યાં નદીઓમાં પૂર આવવાની સંભાવના છે તેવું પણ જણાવવામાં આવ્યું છે। તો દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના છે। 23 ઓગસ્ટથી લઈને વરસાદની સંભાવના જે છે તે મિત્રો વધારે છે, એટલે કે આ ઓગસ્ટ મહિનાની અંદર 1 થી 5 ઓગસ્ટ, 10 અને 11 ઓગસ્ટ અને ત્યારબાદ 21 તારીખ આસપાસ 21 થી 23 ઓગસ્ટ જે છે તે મિત્રો વરસાદના રાઉન્ડ રહેવાના છે। 2 સપ્ટેમ્બરથી 7 સપ્ટેમ્બર સુધી ગુજરાતના ઘણા બધા ભાગોમાં સારો એવો વરસાદ ફરી એકવાર જોવા મળશે તેવી પણ મિત્રો અંબાલાલે આગાહી કરી છે। દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદને કારણે પૂરની સંભાવના હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે અને મિત્રો ગુજરાતમાં વ્યાપક વરસાદ વચ્ચે અંબાલાલ પટેલની આગાહી એવી છે કે ઓગસ્ટ મહિનામાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે અને દક્ષિણ ગુજરાતની અંદર પૂરની સ્થિતિ જે છે તે મિત્રો સર્જાઈ શકે, જેની મિત્રો આગાહી અંબાલાલ પટેલ હવામાનના જાણકાર દ્વારા કરવામાં આવી છે। ત્યારબાદ મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો નોનવેજના વેચાણ પર પ્રતિબંધની માંગ। આપણે મિત્રો જણાવી દઈએ તો હિન્દુ સંગઠને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને નોનવેજના વેચાણ પર પ્રતિબંધ લગાવવાની રજૂઆત કરી છે, કારણ કે મિત્રો શ્રાવણ મહિનામાં જાહેર સ્થળો પર નોનવેજનું વેચાણ ના થાય તે માટે ભગવા સેનાના અધ્યક્ષ કમલ રાવલે પત્રમાં જણાવ્યું છે। શ્રાવણ મહિનામાં મિત્રો લોકો ઉપવાસ કરતા હોય છે, તેથી લોકોની ભાવના સાથે મજાક ના થાય તે જરૂરી છે, જેથી વડાપ્રધાન પણ મિત્રો જ્યાં પણ જાય છે ત્યાં શાકાહારનો સંદેશ આપે છે। અને મિત્રો અહીંયા એવું કહેવું છે કે ખાસ કરીને સરકારને જે પત્ર લખવામાં આવ્યો છે તેમાં એવું જણાવવામાં આવ્યું છે કે શ્રાવણ મહિનો હિન્દુઓ માટે ખૂબ જ પવિત્ર હોય છે અને હિન્દુઓ આ શ્રાવણ મહિના દરમિયાન ઉપવાસ કરતા હોય છે। આવા સમયગાળા દરમિયાન મિત્રો સમગ્ર શ્રાવણ મહિના દરમિયાન જે છે તે નોનવેજના વેચાણ ઉપર પ્રતિબંધ લગાવવાની સરકાર તરફ મિત્રો રજૂઆત કરવામાં આવી છે। તો મિત્રો આ અંગે તમારું શું નિવેદન છે, તમારો શું અભિપ્રાય છે, નીચે કોમેન્ટમાં લખીને જણાવી આપજો। ત્યારબાદ મહત્વના સમાચાર જાણી લઈએ તો ખેડૂતો મુશ્કેલીમાં રડવાનો વારો। આપણે મિત્રો જણાવી દઈએ તો આમ આદમી પાર્ટીના જામજોધપુરના ધારાસભ્ય હેમંતભાઈ ખવાએ એક ગંભીર મુદ્દા ઉપર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે। આ પત્રમાં મિત્રો ધારાસભ્યએ ખવાએ રજૂઆત કર્યું હતું કે છેલ્લા 15 દિવસથી ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં ભારે મેઘખાંગા થયા અને સતત વરસાદ પડી રહ્યો છે। તેમાં પણ ખાસ કરીને પોરબંદર, જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડેલો છે, જેને કારણે ખેડૂતોના ચોમાસુ પાકો જેમ કે મગફળી અને કપાસમાં મોટા પાયે નુકસાન થયું છે। ખેડૂતોએ વાવેલા સૌપ્રથમ મિત્રો જે બિયારણો ખેડૂતોએ વાવ્યા હતા તે પણ ધોવાઈ ગયા હતા। ત્યારબાદ જે પણ ખેડૂતોને થોડો ઘણો પાક ઉગ્યો હતો તે પણ મિત્રો વરસાદ પડવાને કારણે જે છે તે મિત્રો ખેતરો બેટમાં ફેરવાયા હતા, જેને લઈને મિત્રો સૌરાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે। તો આવા ખેડૂતોને જે છે તે આ મુસીબતના સમયમાં સરકાર સાથ આપે અને યોગ્ય વળતર સરકાર જે છે તે આવા જે પણ નુકસાન ગયેલા હોય તેવા ખેડૂતોને આપે તેવી જે મિત્રો પત્ર લખીને રજૂઆત જે છે તે આમ આદમી પાર્ટીના ધારાસભ્યએ ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને માગણી કરી છે।
ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને મળ્યા મફત સ્માર્ટફોન. મિત્રો, રાજ્ય સરકાર દ્વારા મફત સ્માર્ટફોન યોજના જે છે તે ચલાવવામાં આવે છે અને તેની માટે આઈ ખેડૂત પોર્ટલ ઉપર 18 જૂનથી લઈને 23 જૂન સુધી લાભાર્થી માટે અરજીની કાર્યવિધિ કરવામાં આવી હતી. એટલે કે જૂન મહિનાની અંદર જે છે તે મફત ફોન માટેના ફોર્મ જે છે તે ભરાવવામાં આવ્યા હતા માય ખેડૂત પોર્ટલ નામની વેબસાઇટ ઉપર. અને રાજ્યમાં મિત્રો જોઈએ તો 21,295 સ્માર્ટફોનમાં યોજનાના લાભાર્થી સામે ટોટલ જે છે તે 1,57,000થી વધારે લાભાર્થીઓએ અરજી આઈ ખેડૂત પોર્ટલ ઉપર જઈને કરી છે. મિત્રો વાત કરીએ તો સરકાર સ્માર્ટફોન માટે 4,000ની સહાય જે છે તે ખેડૂતોને આપે છે. આપણે મિત્રો જણાવી દઈએ કે સરકાર ખેડૂતો માટે મફત સ્માર્ટફોન યોજના ચલાવે છે. સરકારનો ઉદ્દેશ્ય એ છે કે સ્માર્ટફોન જે છે તે ખૂબ જ જરૂરી બની જાય છે ખેડૂતો માટે, કારણ કે વિવિધ પ્રકારની યોજનાઓ વિશે ખેડૂત સ્માર્ટફોનના માધ્યમથી જાણી શકે છે, ફોર્મ ભરી શકે છે. તે સિવાય ખેડૂત જે છે તે મિત્રો અત્યારે આધુનિક તકનીકી સાથે ખેતી કરવા માટે પણ મિત્રો સ્માર્ટફોનની જરૂરિયાત ખેડૂતોને સૌથી વધારે પડતી હોય છે તેવું મિત્રો સરકારનું માનવું છે. અને સરકાર તે માટે સરકાર જે છે તે ખેડૂતોને મફત સ્માર્ટફોન યોજના અંતર્ગત સ્માર્ટફોન ખરીદવા માટે પૈસા પણ આપે છે, જેના ફોર્મ આ વર્ષના જૂન મહિનાની અંદર ભરવાના શરૂ થયા હતા, જેની માટે સરકારને 1,57,000થી પણ વધારે અરજીઓ મળી છે.